અંદર જે બનાવ બન્યો છે ગોપાલભાઈ સોનીવાળો, એની અંદર હું પણ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સાથે સમગ્ર દહેગામ પણ આની અંદર દુઃખની લાગણી વ્યક્ત કરે છે. ગોપાલભાઈના પરિવારને હું એક સંદેશો પાઠવવા માંગુ છું કે જે રીતે નિમ્ન કક્ષાનું રાજકારણ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે દહેગામની અંદર જગદીશભાઈ ઠાકોર જેવા નેતા આવી અને જે રાજકારણ ખેલી રહ્યા છે, આ કોઈ પ્રશ્ન રાજકારણને લગતો છે નહીં. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટીનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન એ ટ્રસ્ટને લગતી જમીનનો છે અને જે પ્રશ્ન છે એની અંદર ગોપાલજી મંદિર, જેની સાથે લાખો શ્રદ્ધાળુઓની લાગણી અને આસ્થા પણ જોડાયેલી છે. જગદીશભાઈ ઠાકોરને કહેવા માંગુ છું કે દહેગામની અંદર આવીને દહેગામની શાંતિને તોડવાનો પ્રયત્ન આ રીતે ના કરવો જોઈએ. જે રીતે એમણે એમના નિવેદનની અંદર કીધું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને, આગેવાનોને કોઈને અમે છોડીશું નહીં, તો જગદીશભાઈને હું કહેવા માંગુ છું કે કાયદો એ કાયદાનું કામ કરશે જ અને તમે આટલી બધી ચિંતા ના કરશો. અને જે રીતે જગદીશભાઈનું નિવેદન છે એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને કાયદો અચૂકથી એનું કામ કરી રહી છે, છતાં અને કઈ રીતે રાજકારણને ગરમાવો લાવો અને કઈ રીતે દહેગામની શાંતિને દોડવાનો પ્રયત્ન કરવો, એ ખરેખર ખૂબ જ જગદીશભાઈ ઠાકોર માટે એક શરમની વાત કહી શકાય.